શહેરના પૂર હોનારતને અનેક વેપારીઓની કમર તૂટી. નાયબ મુખ્યમંત્રીની ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત બાદ તંત્ર એલર્ટ પર. વેપારીઓને હેરાન ન થવું પડે જેથી ઇન્સ્યોરન્સ ક્લેમ અને વેપારીઓની રાહત અંગે જિલ્લા કલેક્ટર એક્શનમાં છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે મીટિંગ કરવામાં આવી. આપત્તિમાં કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી અપાઈ. ઇન્સ્યોરન્સ ક્લેમનું ઝડપી સેટલમેન્ટ કરવાની સૂચના આપવામાં આવી. વેપારીઓ કે એજન્સીઓની ઇન્સ્યોરન્સ માટેની ફરિયાદ નિવારણ માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવશે. વેપારીઓને થયેલા નુકસાનને માટે ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓ બેઠક કરવામાં આવી. ક્લેમ કરનારને વ્યક્તિને ઓછામાં ઓછી અડચણ કે તકલીફ પડે તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું. નમસ્કાર. સુરતમાં તારીખ 6 અને 7 તારીખે જે ભારે વરસાદ વરસ્યો તેમાં ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે ઘણા બધા જે વાણિજ્યિક આપણા જે દુકાનો છે, ઘણા બધા જે શેડ્સ છે તેનામાં પણ પાણી ભરાવાથી ઘણું બધું નુકસાન વેપારીઓએ વેઠવું પડ્યું છે. તો આ બાબતે અત્યારે ઓલરેડી એમને રાહત આપવા માટેની જે પ્રક્રિયા છે એની વિચારણા ચાલી રહી છે. સાથે સાથે જે લોકોની પાસે ઇન્સ્યોરન્સ છે એના માટે આજે ઇન્સ્યોરન્સના જે તમામ લોકો જે જોડાયેલા છે તેની મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ ક્લેમ્સ આવે તે ઝડપથી ક્લેમ્સ રિસીવ થાય અને ઝડપથી ક્લેમ સેટલમેન્ટ થાય અને ક્લેમની અંદર પણ ઓછામાં ઓછી મતલબ અડચણ ક્લેમ કરનારને પડે તેવી પણ ખાસ સૂચના તમામ ઇન્સ્યોરન્સ કંપનીને આજે આપી દેવામાં આવી છે. સાથે સાથે એક નોડલ ઓફિસર પણ અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા છે કે જે ઇન્ડસ્ટ્રીઝ અને જે આપણો વેપારી વર્ગ છે તેની સાથે એ ઇન્સ્યોરન્સ કંપનીની સાથે મળીને એમને ઝડપથી ક્લેમ મળે અને ઝડપથી ક્લેમ સેટલ થાય તે માટેની પ્રક્રિયા હાથ ધરશે. આ માટે અમે એક વેબ સાઇટ પણ અમે ઝડપથી અમલમાં મૂકીશું, જેમાં કોઈ પણ ઇન્સ્યોરન્સ એજન્સી માટે કોઈ પણ એવું કોઈ એને ગ્રીવન્સ હોય તો તેમાં રજૂ કરી શકે અને અમે એ જ જે ફરિયાદ છે ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરી શકીએ.